કૃષ્ણ જેવું કેમ કોઈ જ નહીં, કારણ કે કૃષ્ણ એક જ એવા છે કે જે મારી મુખની સમ્મુખ છે, એ જ મારી પીઠની પાછળ છે. અને દુનિયાની જેમ દોરંગુ બનતા આવડતું નથી. કૃષ્ણ જેવું કેમ કોઈ નહીં, કારણ કે મને હસતા જોઈને મારાથી પણ વધારે હસતું હોય તો એ કૃષ્ણ છે. કૃષ્ણ જેવું કેમ કોઈ નહીં, કારણ કે મારા દુઃખના સમયમાં મારે બીજાને મારા દુઃખની વ્યથાઓ સમજાવવી પડે છે, પણ કૃષ્ણને સમજાવી નથી પડતી. કૃષ્ણ જેવું કેમ કોઈ નહીં કે મારે જરૂરિયાત હોય તો મારે બીજાને કહેવું પડે છે કે મારે જરૂરિયાત છે, કૃષ્ણને કહેવું પડતું નથી. કૃષ્ણ જેવું કેમ કોઈ નહીં, કારણ કે કૃષ્ણ એક જ છે કે જે મારા પ્રેમની, મારા મનની અભિલાષાઓને જાણે છે, બીજાને મારે કહેવું પડે છે. કૃષ્ણ જેવું કેમ કોઈ નહીં, કારણ કે કૃષ્ણ સિવાય મને કોઈ આ મૂંઝવણમાંથી બહાર નથી કાઢી શકતું. એટલે કૃષ્ણ જેવું કોઈ નહીં, કારણ કે કૃષ્ણ સ્વયં પ્રેમ છે, સ્વયં પ્રાણ છે, સ્વયં હસવાનું એક કારણ છે, ખુશ રહેવાનું એક કારણ છે મારું. એટલે કૃષ્ણ જેવું કોઈ નહીં.